તમે નારેશ્વર જાઓ ને, નારેશ્વર અવધૂત બાપજી મને મેં તો કઈ વાર જાતા હું હા તો જ્યારે જ્યારે હું નારેશ્વર જાઉં ત્યારે એ ધરતી પર જ્યારે પગ મૂકું ને ત્યારે એના જે વાઇબ્રેશનો મને અને તમને જે ફિલિંગ આપે સાહેબ, અને તમે જુઓ એક એક વૃક્ષ પર એક એક સૂત્ર લખ્યા છે. એમાં એક સૂત્ર લખ્યું છે, હા મારી સાથે એક ભાઈ હતા, એ સૂત્ર વાંચી ગયો એટલે દોડતો દોડતો મારી પાસે આવ્યો. મને કે બાપુ અહીંયા આવ્યો. મેં કહ્યું શું છે? મને કે અહીંયા કેવું લખ્યું? મેં કહ્યું શું લખ્યું? હા મને કે તમે જુઓ તો ખરા. પેલો ભણેલો ગણો માણસ મને કે કેવું લખ્યું? મેં કહ્યું શું લખ્યું? મને કે તમે જુઓ તો ખરા. તો એ સૂત્રમાં એવું લખેલું હા કે આવે એને 100 સલામ, જાય એને 1000 સલામ, અને કદી પાછો ન આવે એને મારા લાખ લાખ સલામ. આ શબ્દ જ્યારે એ સૂત્ર રૂપે લખેલું ત્યારે પેલા કીધું કે બાપજી આવું કેમ લખી ગયા? આવે એને 100 સલામ, અહીંથી જતો રહે એને 1000 સલામ, અને પાછો કદી ન અહીંયા આવે એને લાખ સલામ. ત્યારે મેં કીધું કે આ સંતોની એક અવળી વાણીઓ હોય છે સાહેબ. આ ધરતી પર મારો અને તમારો જન્મ થાય ને તો પૂર્વના પુણ્યના પ્રભાવે મારો અને તમારો આ ધરતી પર પ્રાદુર્ભાવ થાય, અને એ પુણ્ય કરીને જ્યારે આપણે ધરતી પર આવીએ ને તો બાપજી એમ કહે કે એને મારા 100 સલામ, કે ગત જન્મમાં પુણ્ય કર્યું તો આ વખતે એને માનવ તન મળ્યું છે, માનવ શરીર મળ્યું છે સાહેબ. હા આ પુણ્યથી મળે છે. આ શરીર એમને નથી મળ્યું. આપણે ગધેડા બનાવ્યો હોત તો, આપણે શ્વાન બનાવ્યો હોત તો. બાપજીએ અહીંયા પ્રમાણ આપ્યું કે પૂર્વના પુણ્ય કરો ત્યારે માનવ તન મળે, એટલે તન ત્યારે જ મળે કે સારા કર્મ કર્યા હશે તો એને મારા 100 સલામ, કે સારા કર્મ કરી અને માનવ યોનિમાં માનવ આવ્યો છે. હા પણ એવું જીવન જીવે, એવું જીવન જીવે કે મર્યા પછી લોકો એને યાદ કરે, નાનો ફલાણા ભાઈ બહુ સારા હતા. હા સમજી લેવાનું એ જીવન ઉત્તમ છે, અને એવું જીવન જીવીને જાય હા એને મારા 1000 સલામ. એવું લોકો યાદ કરે એવું જીવન જાય અને મારા 1000 સલામ. પણ બાપજી એમ કે એવું જીવન જીવે, એવું જીવન એવું કર્મ કરી અને જાય કે એને 84 લાખના ફેરામાં પાછું આ ધરતી પર આવવું જ ન પડે, એને ગતિ મળી જાય, એને મારા લાખ લાખ સલામ છે સાહેબ. હા આ બાપજીના વિચારો હતા સાહેબ. જેના માનસમાં બાપજીના વિચારો હોય ને, જેના માનસમાં અવધૂત બાપજીના વિચારો પીડાઓ હોય, એ કદી કોઈનું અહિત ન કરી શકે. અને હું એમ કહું કે જે અહિત કરે છે, મારું માનવું એવું છે એના બાપજીની એના ઉપર કૃપા નથી મેરે ભાઈ બહેન. હા કદી કોઈનું અહિત શું કામ આપણે કરીએ? બાપજી કહે છે આવે એને 100 સલામ, જાય એને 1000 સલામ. આ સંસારમાં કદી પાછું એને આવવું જ ન પડે, એને ગતિ મળી જાય, એને મોક્ષ મળી જાય, એને મારા લાખ લાખ સલામ છે સાહેબ. હા આ બાપજી ના તમે બાપજી એટલે અવધૂત બાપજી એટલે પાણીનું ઘી કરે ને ઘીનું પાણી કરી નાખે, એ મારો સદગુરુદેવ હતો બાપ સાહેબ. એ કે જેવી તેવી હસ્તી નહોતી. હા એ તો અલૌકિક પુરુષ હોઈ શકે, અને અલૌકિક પુરુષે જ્યારે તમે દીક્ષિત બની જાઓ અને એના નામે આ સંસારમાં તમે ફરતા હો, અને તમારી મનોવૃત્તિમાં જો કોઈ ફરક ન આવતો હોય, હા તો એ બાપજીની ભક્તિ અધૂરી ગણાય છે. ભક્તિ અધૂરી હે મેરે ભાઈ બહેન. હા ભગવાન દત્તાત્રેય એક બાળકને ગુરુ બનાવ્યા છે, બાળકને. હા વિદ્વાનો એમ કે બાળકને ગુરુ બનાવ્યા તો કોઈએ પૂછ્યું હા કે બાપજી તમે નાના બાળકને ગુરુ બનાવ્યા? તેમ કે હા તેની પાસેથી શું બોધ લીધો? તેમ કે એની પાસેથી નિર્દોષતાનો બોધ લીધો છે. હા તમે જોજો બાળક જેટલું નિર્દોષ આ દુનિયામાં કોઈ નથી. આપણી પાસે કોઈક ને કોઈક જગ્યાએ એમ આપણા બધા આવી ગયા આપણે. હા તમારે એવું માની લેવાની જરૂર નથી કે હું અહીંથી બોલું છું એ ખાલી તમને જ લાગુ પડે. નહીં, જેટલું તમને લાગુ પડે એટલું મને પણ લાગુ પડે છે. હા આપણે એટલા બધા નિર્દોષ નથી કે આપણી પાસે કોઈક ને કોઈક જગ્યાએ કપટ પણ છે, આપણી પાસે દંભ પણ છે. હા આપણી પાસે પ્રપંચ પણ છે. પણ બાળક તમે જો બિલકુલ નિર્દોષ. અને અમારા વિદ્વાનો એમ કહે
કે ભગવાનની ભક્તિમાં તમે જેટલી નિર્દોષતા રાખશો એટલો મારો પરમાત્મા તમારા ઉપર એટલી કૃપા વધારે કરશે સાહેબ. હા